નમસ્કાર મિત્રો, સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનમાંથી હું હિંમતભાઈ માંગુકિયા અને અત્યારે આપણી સાથે જોડાણા છે ભાણજીભાઈ દાનાભાઈ ડોડિયા, જેઓએ 2 મહિનાથી વ્યસન મૂકી દીધું છે અને સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાન સાથે જોડાણા છે. હવે આપણે એને સન્માન કરવા માટે અહીં બોલાવ્યા છે. એક સન્માન પત્રક આપી અને એને સન્માનિત કરશું આ અભિયાન તરફથી, જેથી કરીને આ વિડીયા જોઈ અને લોકો જેમ આ ભાણજીભાઈ અભિયાનને પ્રેરિત થયા છે અને પ્રેરણા મળી છે અને જે વ્યસન મુક્ત થયા છે એમ અન્ય લોકો પણ વ્યસન મૂકે, એવી હેતુથી આપણે ભાણજીભાઈનું સન્માન કરવાના છીએ. તો આપણે ભાણજીભાઈનું સન્માન કરી લઈએ. અને ભાણજીભાઈનું સન્માન એટલા માટે કરીએ છીએ કે હજારો લોકો વ્યસન કરે છે, એમાંથી આ ભાણજીભાઈને પણ એવી પ્રેરણા મળે કે મારે વ્યસન ન કરવું જોઈએ. પોતે પોતાના માટે અને પોતાના પરિવાર માટે સારો વિચાર કરી અને જે વ્યસન મૂક્યું છે એ બાબતે આપણે એને શુભકામના આપીએ છીએ અને એનું અભિવાદન કરીએ અને એનું સન્માન પણ કરીએ અને એક એને સન્માન પત્રક આપીએ છીએ કે આ ભાણજીભાઈ, તમે તમારા જીવનકાળમાં તમે વ્યસન મૂક્યું છે એ બદલ આ અભિયાન તરફથી તમને સન્માનિત કરવામાં આવે છે. અને આ સન્માન પત્રક જો તમારી ઘેર ટીંગાતું હશે અથવા તો ક્યાંય તમે લગાવશો એટલે બીજા તમારા સગા સંબંધી મિત્રો તમારા ઘેર આવશે ત્યારે તમને પૂછે કે આ શું છે, ત્યારે તમે ભાણજીભાઈ વિસ્તારથી વાત કરી શકો કે મેં સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાન સાથે જોડાય અને વ્યસન મૂક્યું હતું, આ એનું મને સન્માન પત્રક મળેલું છે. તો ભાણજીભાઈને આપણે પૂછીએ કે ભાણજીભાઈ, તમે વ્યસન મૂક્યું અને કેટલો સમય થયો? મારે 2 મહિના જેવું થયું છે. 2 મહિના જેવું થયું છે. અને શું માધ્યમ લઈને તમે મૂક્યું? માધ્યમ તો એક જાતનું ઓલું હતું, એટલે મેં મેકી દીધા. મારી કીધે મેકાઈ ગયા. જો તમારી કીધે તમે શું વસ્તુ લીધી હતી કે નથી મેકાણું? તમે આપણે મુકવાસ, આયુર્વેદિક મુકવાસ. એટલે એ તમે ક્યાંથી લીધો હતો? મારી પાસે લીધો હતો, મેડિકલ માંથી લીધો હતો? મેં ભાઈ આપણે હિંમતભાઈ ને ફોન કરીને મેં મગાવ્યો હતો. આપણે મેડિકલ માંથી લીધો હતો. બરાબર. એટલે મેકાઈ ગયા. પછી તમારે જે તમારી કીધે જો મેકાઈ જાય તો બનતી કોશિશ કરો તો તમારે કેમ થાય એમ. ટૂંકમાં આ ભાણજીભાઈ પોતે વ્યસન મૂક્યું છે અને તમે પણ મૂકી શકો છો. ભાણજીભાઈ, તમારું ગામ કયું છે? ગામ ચિત્રાસર. ચિત્રાસર, જાફરાબાદ? જાફરાબાદ તાલુકો. જાફરાબાદ તાલુકો, જિલ્લો અમરેલી અને ચિત્રાસર ગામ છે. અને આ ભાણજીભાઈ પોતે વ્યસન મૂક્યું છે. એટલે મારી દરેક લોકોને નમ્ર વિનંતી છે કે વ્યસન તમે પણ મેકી શકો છો. જેમ આ ભાણજીભાઈ મૂક્યું છે એ જ રીતે તમે પણ મૂકી શકો. ભાણજીભાઈ, તમારા બાળકો કેટલા છે? મારે 3 બાળકો છે. 3 બાળકો છે. અને તમે રોજનું પર ડે કેટલા માવા ખાતા હતા? હું એનું કઈ નક્કી ન, 100 રૂપિયાના 120 રૂપિયાના થઈ જાય. હવે તમે મન કર્યા પછી તમારે 100-150 રૂપિયા બચતા થઈ ગયા કે નહીં? હા, એ ઘણા બચતા થઈ ગયા છે. ને એમ કે એક જાતનું આપણે ઓલું થઈ ગયું, મેકાઈ ગયા છે, તો પછી એની જાતને આપણે આ ભેગા નથી કર્યા પણ આપણે જે જાતને આપણે વાપરવા પડે એમને પછી વાપરી નાખ્યા છે. આપણે કઈ ઓલું નથી કે બરાબર છે. તો ભાણજીભાઈ રોજના 100 થી 150 રૂપિયાની પર ડે ની બચત થવા લાગી છે. ઘરમાં વાવો પૈસાનું ઝાડ. લોકો એમ કહે છે કે પૈસાનું ઝાડ પૈસા ક્યાં ઝાડવે પાકે છે, પણ આ ભાણજીભાઈ એના ઘરમાં પૈસાનું ઝાડ પ્રસ્થાપિત કરી ચુક્યા છે. રોજે પર ડે 100 થી 150 રૂપિયા એ ઝાડ ઉપર આવવા લાગ્યા છે. એટલે તમે પણ જો આવું ઝાડ વાવવા માંગતા હોય તો તમારે ફક્ત ને ફક્ત વ્યસન મૂકવાનું છે. કોઈ કોમ્યુનિટી સાથે જોડાવાનું નથી, ક્યાંય કોઈ પ્રીમિયમ ભરવાનું નથી કે ક્યાંય કોઈની ઝાડમાં આવવાનું નથી. ફક્ત તમારામાં રહેલી કુટેવ છે એને જો તમારા જીવનમાંથી બાદ કરી નાખો એટલે તમે તમારા પરિવાર માટે રોજે 100-150 રૂપિયાની બચત કરી શકો છો. બીજા નંબરમાં કે અત્યારે ગુજરાતમાં આ ભયંકર રોગશાળાની ઝપટમાં આવ્યા વગર, જો કે આપણે કોઈને કાંઈ થાય નહીં પણ કોઈ એવી ભયંકર બીમારી આવે તો ક્યાંય હાથ લંબાવો, એના કરતા આપણે ચેતતા નર સદા સુખીના હેતુથી વ્યસન મૂકી ગયો એટલે તમે અને તમારા બાળકો સુખેથી રહી શકો. તમારે કોઈ પાસે હાથ લાંબો કરવાની નોબત ન આવે. જયારે વ્યસન આપણે કરીએ છીએ ત્યારે આપણા પૈસાનું કરીએ છીએ અને જો કોઈ બીમારી આવે ત્યારે પછી આપણે સમાજ સમક્ષ હાથ ફેલાવવો પડતો હોય છે કે અમારે એટલી મોટી ભયંકર બીમારી આવી છે, એના માટે તમે કાંઈ ને કાંઈ મદદ કરો. માટે આ નોબત ન આવે એના માટે તમે પણ વ્યસન મૂકી શકો છો. જેમ ભાણજીભાઈ વ્યસન મૂક્યું છે, ભાણજીભાઈને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. તમે કામ શું કરો છો? હું હીરા કામ છું. હીરા ડાયમંડમાં કામ કરે છે. એટલે કામે બેહો છો? કોઈ ઓફિસ નહીં, કામે હું માર્કેટનું કામ કરું છું. માર્કેટમાં એટલે ફેન્સી કટની અંદર ડાયમંડમાં એના વિભાગો આવતા હોય છે. વ્યવસ્થાના ભાગરૂપે એના કટના વિભાગ આવતા હોય છે. એની અંદર ભાણજીભાઈ પોતે કામ કરી રહ્યા છે અને ભાણજીભાઈએ બહુ સુંદર નિર્ણય લીધો છે. હવે તમને હું એવું કહું છું કે તમારી સાથે રહેવા વાળા તમારા મિત્ર સર્કલ, સગા સંબંધી હોય, તમારા ગામના લોકો, એને પણ તમે 5 લોકોને વ્યસન મુકાવજો. ઓકે, અસ્તુ, ધન્યવાદ.